મહાદેવ હર શંભુ શંભુ ભોળિયા જય જડિયા. મિત્રો, શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે ભગવાન ભોળિયો દેવોનો દેવ મહાદેવ ની આપણે સૌ પૂજા અર્ચના અને પ્રાર્થના કરીશું. ત્યારે શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરી શિવલિંગ ઉપર શું અર્પણ કરવાથી દાદો ભોળિયો દાદો જડિયો દેવોનો દેવ મહાદેવ શું ચડાવવાથી કેવા પ્રકારની આપણી ઉપર કૃપા કરતો હોય છે તે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. મિત્રો, શિવલિંગ ઉપર 108 દાણા ઘઉં જેની આપણે રોટલી બનાવીએ છીએ, શિવલિંગ ઉપર 108 દાણા ઘઉંના ચડાવવાથી માન સન્માન અને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. શિવલિંગ ઉપર 108 દાણા કાચા ચોખા ચાવલ, શિવલિંગ ઉપર 108 દાણા કાચા ચોખા, જે સંપૂર્ણપણે અક્ષત જેને કહેવામાં આવે છે કે એ તૂટેલો ચોખ્ખો ન હોય, આખો દાણો હોય. શિવલિંગ ઉપર 108 દાણા કાચા ચોખા ચડાવવાથી ધન સંપદાની પ્રાપ્તિ થતી હોય છે. શિવલિંગ ઉપર 108 દાણા જવ તલ આપણે કહીએ છીએ ને, શિવલિંગ ઉપર 108 દાણા જવ ચડાવવાથી લાંબા સમયથી ચાલતી પરેશાની દૂર થઈ જતી હોય છે. શિવલિંગ ઉપર 108 દાણા લાલ મસૂરની દાળ, લાલ કલરની જે મસૂરની દાળ આવે છે એના દાણા, શિવલિંગ ઉપર 108 દાણા લાલ મસૂરની દાળના ચડાવવાથી મંગળ ગ્રહના દોષ શાંત થઈ જાય છે. શિવલિંગ ઉપર 108 દાણા સફેદ તલના ચડાવવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. જો કે એને તલને ગણવાના ના હોય, મુઠ્ઠી ભરીને તલ દેવાધિદેવ મહાદેવને ચડાવી દઈએ તો બધા પાપોમાંથી મુક્તિ મળતી હોય છે. શિવલિંગ ઉપર 108 દાણા મગદાળના ચડાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. તમારે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરવી હોય તો દેવાધિદેવ મહાદેવને શિવલિંગ ઉપર 108 દાણા નહીં પણ એકાદ મુઠ્ઠી, આપણે 108 દાણા ગણવા નથી, એક મુઠ્ઠી મગની દાળ ચડાવી દેવાથી મહાદેવ તમામ મનોકામના પૂર્ણ કરતા હોય છે. શિવલિંગ ઉપર 108 દાણા કાળા તલના ચડાવવાથી શનિ ગ્રહ દોષથી મુક્તિ મળે છે. એક મુઠ્ઠી કાળા તલને દેવાધિદેવ મહાદેવ ઉપર ચડાવી દો, મહાદેવને શિવલિંગને અર્પણ કરી દો એટલે શનિ દોષના ગ્રહમાંથી તમને મુક્તિ મળે છે, શાંતિ મળે છે. જય ભોળિયા, જય જડિયા, જય દેવાધિદેવ મહાદેવ. આપ સૌને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા 9809 ને ખૂબ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને ખૂબ શેર કરી આપવા આપ સૌને નમ્ર વિનંતી. જય માતાજી. ઓમ પાન મસાલા પાવડર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન વાંકાનેર.